કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોના તાસ 13માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે મહત્વનો પોઈન્ટ જોયો હોય તો સમાનધર્મી શ્રેણી. યાદ કરો, સમાનધર્મી શ્રેણી કોને કહેવાય? બે વ્યાખ્યા યાદ કરો કે ભાઈ કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી, કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેના બે ક્રમિક સભ્યો વચ્ચે CS2 નો તફાવત જોવા મળે. એના આણ્વિક સૂત્રમાં કાર્બન અને હાઇડ્રોજનના પરમાણુની સંખ્યામાં CS2 નો તફાવત જોવા મળે તો એને એવી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે. અને બીજું, કાર્બનની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા એક કે વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન સમૂહ સમાન ક્રિયાશીલ સમૂહ વડે થયેલ હોય તો એવી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે. સમાનધર્મી શ્રેણીની કેટલીક લાક્ષણિકતાઓ હતી. એમાંની એક લાક્ષણિકતા ભાઈ એના સભ્યોના ક્રમિક સભ્યોના અણુસૂત્રોમાં CS2 નો તફાવત હોય. બીજો, સૌદ યુ ના આણ્વિક દળમાં તફાવત હોય. પછી ક્રિયાશીલ સમૂહ સમાન હોય. ક્રિયાશીલ સમૂહ સમાન હોય. સમાન ક્રિયાશીલ સમૂહ સમાન હોય. રાસાયણિક પ્રક્રિયા સમાન હોય. કારણ કે ક્રિયાશીલ સમૂહ સમાન હોય તો પ્રક્રિયા સમાન હોય. પછી ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે. ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે. આણ્વિક દળ વધતા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે. તો આ રીતે એના સમાન પ્રત્યયને પૂર્વક સમાન લાગે. પ્રત્યય કે પૂર્વક સમાન લાગે. આવી જે શ્રેણીઓની લાક્ષણિકતા છે કે આ બધી બાબતો એમાં રેલી હોય. સમાનધર્મી શ્રેણીની અંદર આ બધી બાબતો રેલી હોય. અત્યારે આપણે કેટલીક સમાનધર્મી શ્રેણી ના સામાન્ય સૂત્રો જોઈએ છે. શ્રેણીનું નામ અને એના સામાન્ય સૂત્રો, લાક્ષણિકતા તમારી સામે ભલે લઈ. આપણો પોઈન્ટ છે કેટલીક સમાનધર્મી શ્રેણી અને તેના સામાન્ય સૂત્રો. આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા આલ્કોહોલથી. આલ્કોહોલ જોઈશું. આલ્કોહોલનું સામાન્ય સૂત્ર થાય CnH2n+1OS. પછી આપણે શરૂઆત કરીએ આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડનું સામાન્ય સૂત્ર થાય CnH2n+O. પછી આપણે જોઈએ કીટોન. કીટોનનું સામાન્ય સૂત્ર થાય CnH2n+O. બે સમાન છે. અપવાદના આધારે બાકી સમાન છે. આગળ આવીએ કીટોન. પછી ચોથું આવે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ એનું સામાન્ય સૂત્ર છે CnH2n+O2. પછી જોઈ હેલો આલ્કેન અથવા તો હેલોજન. તો એનું છે CnH2n+1X. જ્યાં યાદ રાખજો, જ્યાં
એક્સ બરાબર સીઆર બીઆર વગેરે આવે આ હેલોજન. ત્યાર પછી આલ્કીન CN H2N CN H2N આલ્કીન. આલ્કાઇન CN H2N -2 અને આલ્કેન આલ્કેન CN H2N +2. તો તમે જોઈ શકશો કે અહીંયા તમારી સમક્ષ મેં જુદી જુદી 8 શ્રેણીના નામ લખ્યા છે. આ 8 શ્રેણીના નામ જે લખ્યા એ શ્રેણીના સામાન્ય સૂત્રો આ રીતે થાય. એમાં બધામાં આટલું કોમન છે, CN H2N CN H2N CN H2N કોમન છે. બાકી ફેરફારો થતા જાય છે. એ ફેરફારો એના ક્રિયાશીલ સમૂહ યાદ હોય તો યાદ રહી જાય. તો આ કેટલીક સમાનધર્મી શ્રેણીઓના સામાન્ય સૂત્રો, કારણ કે આપણે સમાનધર્મી શ્રેણીમાં જોઈ ગયા કે ભાઈ એ બધામાં એક સામાન્ય સૂત્ર હોય. જો આ મુદ્દો આપણે આવ્યો કે ભાઈ બધામાં એક સામાન્ય સૂત્ર હોય, દરેક સમાનધર્મી શ્રેણીમાં એક સામાન્ય સૂત્ર હોય. અહીં તમારી સમક્ષ મેં એટલી સમાનધર્મી શ્રેણી લખી છે, અહીં એના સામાન્ય સૂત્રો લખ્યા છે. એના આધારે એના સૂત્રો બનતા હોય. મિથેનોલ થી શરૂ કરો આલ્કોહોલમાં, તો મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ વગેરે. તો આ રીતે બનતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેકની કમસે કમ 5 સુધીની શ્રેણીઓ આપણે બધાય બનાવી છે અને તમને આવડવી પણ જોઈએ. આલ્કોહોલને 5 કાર્બન સુધીની શ્રેણી ઓછામાં ઓછી 5 કાર્બન સુધીની શ્રેણી તમને આવડતી હોવી જોઈએ. દાખલા તરીકે આપણે આલ્કોહોલના સંદર્ભમાં જોઈએ. આ આલ્કોહોલ જોઈજો. આલ્કોહોલના સંદર્ભમાં જોઈએ કે CN H2N +1 OS. તો CN માં પેલો આપણે મિથેનોલ જોઈએ છે. મિથેન ઉપરથી બને, મિથેન ઉપરથી બને અને મિથેનોલ કહીએ છીએ. એનું અણુસૂત્ર કઈ રીતે બને? મિથેનમાં કાર્બન 1 હોય, CN 1 + 1 OS. જોઈજો, C 1 છે એટલે 1 ના 1, H 2 કા 2 ને 1 3 OS. એનું અણુસૂત્ર છે CS3OS. જોતા જજો. હવે જ રીતે ઇથેન ઉપરથી ઇથેનોલ થાય. ઇથેન ઉપરથી ઇથેનોલ C2H6, તો ઇથેનોલ. તો એનું અણુસૂત્ર કઈ રીતે બનાવવામાં જો તમે, C2H2 2 N ની જગ્યાએ +1 OS, તો C2H2 2 4 ને 1 5 OS. તેનું અણુસૂત્ર બનશે C2H5 OS. હવે તમે આમાં અગાઉની શ્રેણીઓની જેમ હાલશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ઇથેન પછી પ્રોપેન આવે. પ્રોપેનનું અણુસૂત્ર છે C3H8. એના ઉપરથી જે બને એ પ્રોપેનોલ. તો કાર્બન 1 વધે, હાઇડ્રોજન 2 વધે, OS. સામાન્ય રીતે રાખવાના. પ્રોપેન પછી આવશે બ્યુટેન. બ્યુટેન જેનું અણુસૂત્ર છે C4H10. એના ઉપરથી જે આલ્કોહોલનું સંયોજન બને છે બ્યુટેનોલ. બ્યુટેનોલ બ્યુટેનોલ જેનું અહીંયા C4H9 OS. બ્યુટેન પછી પેન્ટેન આવે, C5H12 પેન્ટેનોલ. તો C5H11 OS. તો આ રીતે શ્રેણી બની. આ સમાનધર્મી શ્રેણી છે. હવે એમાં આ ગુણધર્મોમાંથી તપાસી શકાય તે તપાસો. એનું સામાન્ય સૂત્ર હોય તો જો એનું સામાન્ય સૂત્ર છે. પછી CH2 નો તફાવત હોય તો સમૂહને નહીં ધ્યાનમાં લેવાનો. આ જે સમૂહ છે એને ધ્યાનમાં નહીં લેવાનો. હવે જો કાર્બન 1 કાર્બન 2, તો 1 કાર્બન વધ્યા. હાઇડ્રોજન 3 ને 5, તો હાઇડ્રોજન 2 વધ્યા. તો CH2 નો તફાવત તમને બધે જોવા મળશે. CH2 નો તફાવત તમે જોઈશો તો ખ્યાલ આવશે કે બધે તમને CH2 નો તફાવત જોવા મળશે. હવે આણ્વિક દળ લો. મિથેનોલનો આણ્વિક દળ લઈ ડાયરેક્ટ લઉં છું કે ભાઈ 12 + 3 + 16 + 1. કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, પણ 3 હાઇડ્રોજન છે એટલે 3. પછી ઓક્સિજનનું 16 અને 1 એટલે 12 15
31 ને 32 યુ છું. હવે આનું લઈએ 12 દુ 24 વત્તા 5 વત્તા 16 વત્તા 1 24 ને 5 29 30 30 40 ને 46 જો 46 42 યુ ને 46 યુ એટલે કેટલાનો તફાવત થયો 14 યુનો. તમે દરેક સભ્ય વિશે આ રીતનું જોજો, દરેક સભ્ય વિશે 14 યુનો ગેપ આવતો હોય છે. પછી ક્રિયાશીલ સમૂહ સમાન છે બધામાં, OS OS OS. રાસાયણિક પ્રક્રિયા સમાન થાય, ભૌતિક ગુણધર્મો ક્રમબદ્ધતા જોવા મળે, આણ્વિક દળ વધતા ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે, સમાન પ્રત્યયન પૂર્વક લાગે. જો એન ઓલ સમાન પૂર્વક લાગ્યો બધામાં, જોઈ શકશો તમે. તો આ રીતે સમાનધર્મી શ્રેણીની એટલી લાક્ષણિકતા છે. કેટલીક સમાનધર્મી શ્રેણીના નામ અને એના સામાન્ય સૂત્રો આપ્યા છે. મેં એક શ્રેણીનો આ રીતે એક શ્રેણીના સામાન્ય સૂત્રો ઉપરથી એના 5 સભ્યો આ ઉપરથી બનાવ્યા. તમારે આ બધાને તમે બનાવી શકતા હોવા જોઈએ. એ આની જેમ બનાવવાનું, સામાન્ય સૂત્રમાં કિંમત મૂકતા જવાની એટલે બનતું જશે. તો આ બાબત આપણે જોઈ. હવે આપણે આગળ આજે કાર્બનિક સંયોજનોને નામ આપવાની કંઈક રીત છે, અલગ રીત છે, એને જોઈએ કે ભાઈ કાર્બનિક સંયોજનોને નામ કઈ રીતે આપવા એ જોઈએ અને પછી આગળ હાલીએ. આને જોઈ લો એટલે આપણે નામ આપવાની રીતમાં આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, કાર્બનિક સંયોજનોનું નામકરણ છે કેમ આપવું? તમને કોઈ અણુસૂત્ર આપ્યું હોય તો એનું નામકરણ કેમ આપવું? દાખલા તરીકે તમને કોઈ એક આવું અણુસૂત્ર આપ્યું CH3 CH2 બોન્ડ CH2 બોન્ડ OS આમ આપ્યું, તો આનું નામકરણ કેમ આપવું? જુઓ, કાર્બનિક સંયોજનોનું નામકરણ કેમ આપવું તો એ માટે આપણે આગળ આવીએ કે ભાઈ કાર્બનિક સંયોજનોના નામકરણ માટે જોજો બરાબર. કાર્બનિક સંયોજનોના નામકરણ માટે નીચે મુજબની પદ્ધતિ ને અનુસરીશું. નીચે મુજબની પદ્ધતિને અનુસરીશું. તો સૌ પ્રથમ કાર્બનની સંખ્યા નક્કી કરવાની. જો પહેલું કામ શું કરવાનું? પહેલું કામ કે ભાઈ સૌ પ્રથમ કાર્બનની સંખ્યા નક્કી કરી તેનું આલ્કેન આધારે નામ નક્કી કરીશું. તો નક્કી કરીશું પછી એમાં લખીએ ઉદાહરણ તરીકે 3 કાર્બન હોય તો પ્રોપેન થશે. પહેલું કામ કાર્બનની સંખ્યા નક્કી કરવાનું. કાર્બનની સંખ્યા નક્કી કરી 1 2 3 તો એ નક્કી થઈ ગયું. ત્યારબાદ જોજો, ત્યારબાદ ક્રિયાશીલ સમૂહના આધારે આલ્કેન નામમાં પૂર્વક કે પ્રત્યય લગાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે 3 કાર્બન હોય અને આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ હોય. જોજો 3 કાર્બન હોય અને આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ હોય તો પ્રત્યય ઓલ લાગે અને
નામ શું બને છે? પ્રોપેનોલ બને છે. આગળ આવીએ. જો ક્રિયાશીલ સમૂહના આધારે પ્રત્યય લાગતો હોય, જોજો, જો ક્રિયાશીલ સમૂહના આધારે પ્રત્યય લાગતો હોય અને પ્રત્યયમાં અંતે એ ઈ આઈ ઓ યુ હોય તો તે દૂર કરી પ્રત્યય લાગે છે. તે દૂર કરી પ્રત્યય લાગે છે. ઉદાહરણ તરીકે કીટોન સમૂહના સભ્ય પ્રોપેન પ્રોપેન માં છેડે ઈ છે. તેથી શું બનશે? જોજો, PROPANE -E આ ઈ દૂર કરશું એટલે શું રહેશે? PROPAN વત્તા કીટોનનો પ્રત્યય ON બરાબર PROPANONE જે નામ બનશે પ્રોપેનોન નામ બનશે. આ રીતે પ્રોપેનોન નામ થશે. તો પહેલું શું કરવાનું? કાર્બન નક્કી કરવાના. જેટલા કાર્બન હોય એના આલ્કેનના આધારે નામ અંદાજવાનું. આલ્કેનના આધારે નામ છે એ અંદાજવાનું છે, એનો અંદાજ લગાડવાનો. 3 કાર્બન છે તો આલ્કેનના આધારે પ્રોપેન નામ છે. પછી એમાં કયો ક્રિયાશીલ સમૂહ છે એ જોઈને એના આધારે એનો પ્રત્યય કે પૂર્વક લગાડવાનું. સમાન પ્રત્યય કે પૂર્વક. પછી એમાં જો પ્રત્યય લાગતો હોય ને એ આવતો હોય તો દૂર કરવાના અને એનો પ્રત્યય જોડવાનો આવે. એવો આવે લાગતો દૂર કરવાનો અને એનો પ્રત્યય છે એ જોડવાનો આવે. તો આ રીતે નામ આપવામાં આવે. હજી આપણે આગળ હાલીએ એમાં કે આગળ કે ભાઈ અસંતૃપ્ત કાર્બન હોય, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય. જોઈજો, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં N દૂર કરી અથવા તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં રહેલ N નું ઇન અથવા આઇન આઇન વડે વિસ્થાપન થાય છે. ઉદાહરણ તરીકે જો દ્વિબંધ હોય, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો ઇન વડે વિસ્થાપન થતા પ્રોપીન બને. અને જો ત્રિબંધ હોય તો આયન વડે વિસ્થાપન થતા પ્રોપાઇન બને. આયન વડે વિસ્થાપન થતા પ્રોપાઇન બને છે. પછી આગળ આ ઉપરાંત કાર્બનની શૃંખલામાં રહેલા કાર્બનની
ગણતરી ડાબી અથવા જમણી બાજુથી ક્રમ આપી થાય છે. તો એટલા સ્ટેપને અનુસરો તો તમે નામ આપી શકો. એટલા સ્ટેપને જો તમે અનુસરો તો તમે નામ આપી શકો. સૌથી પહેલું કામ તમારું શું કરવાનું છે? કાર્બનની સંખ્યા નક્કી કરવાની. માની લો કાંઈ 3 કાર્બન છે, તો 3 કાર્બન છે એટલે જે નામ બનવાનું એ પ્રોપેનને લઈને બનવાનું. એટલે આપણે પેલું પ્રોપેન ધારી લીધું. પછી ત્યારબાદ ક્રિયાશીલ સમૂહના આધારે કયો ક્રિયાશીલ સમૂહ છે અહીંથી નક્કી થાય. એના આધારે પ્રત્યેક કે પૂર્વક લાગે તો પ્રોપેનમાં ઓલ પૂર્વક લાગે એટલે પ્રોપેનોલ થાય. અહીંયા તો બે સ્ટેપમાં નામ દઈ શકીએ આપણે. પરંતુ ક્રિયાશીલ સમૂહમાં આધારે પ્રત્યય લાગતો હોય અને પ્રત્યયમાં AEIOU સ્વર જે છે એ આવતા હોય તો એને દૂર કરી અને એનો પ્રત્યય જોડો. ઉદાહરણ આપું છે, કીટોન સમૂહનો સભ્ય હોય પ્રોપેન, એમાં ઈ આવે છે તો એને દૂર કરી જ્યાં લખ્યા ઈ દૂર થયો અને કીટોનનો ઓન ઉમેરાણ એટલે પ્રોપેનોન નામ લાગ્યું. હવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય તો સંતૃપ્ત કાર્બન આલ્કેનની શ્રેણીમાંથી N નું વિસ્થાપન ઇન અથવા તો આઇન વડે લખ્યું છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન રહેલ N નું વિસ્થાપન ઇન અથવા આઇન વડે વિસ્થાપન થાય છે. જો દ્વિબંધ હોય તો ઇન વડે વિસ્થાપન થાય થતા પ્રોપીન બને અને જો ત્રિબંધ હોય તો આયન વડે વિસ્થાપન થતા પ્રોપાઇન બને. અને આ ઉપરાંત કાર્બનની શૃંખલામાં રહેલા કાર્બનની ગણતરી ડાબી અથવા જમણી બાજુથી ક્રમ આપી થાય છે. તો આ રીતે તમે નામ આપી શકો. આ રીતે તમે નામ આપી શકો છો. ફરીવાર સ્ટેપને અનુસરો. પહેલા કાર્બનની સંખ્યા નક્કી કરવી, પછી ક્રિયાશીલ સમૂહ, તેના આધારે પ્રત્યેક કે પૂર્વક લગાડવો, એમાં આ રીતનું ધ્યાન રાખવું. પછી આલ્કિન કે આલ્કાઇન હોય તો ઇન કે આઇન પ્રત્યય લાગે અને કાર્બન ગણવાની જરૂર પડે ને કાર્બન ગણવા. આપણે હમણાં ઉદાહરણો લેશું એટલે તમને ખ્યાલ આવશે કે ક્યાં કાર્બન ગણવાની જરૂર પડે. તો આ રીતે નામકરણ આપી શકાય. હું તમારી સમક્ષ હમણાં એક કોષ્ટક રજૂ કરું છું કે જેમાં દરેક શ્રેણી અહીંયા આપણે જે લખી હતી 7-8 શ્રેણી એના સભ્ય પ્રોપેન લીધેલું છે અહીંયા, એટલે આપણે એના આધારે એના સભ્યનું નામ કેમ અપાય એવું એક કોષ્ટક આપણે અહીંયા જોઈએ છીએ. પણ તમે એ જોઈ લો. કોષ્ટક જોયા પછી આપણે થોડાક એવા સંયોજનો લખીશું કે એનું નામ કેમ નક્કી કરવું. તમને સંયોજન આપ્યું તમારે એનું નામ કેમ નક્કી કરવું એ જોઈએ. પણ તમે આને જોઈ લો પછી આપણે કોષ્ટકનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે કાર્બનિક સંયોજનોનું નામકરણ જોયું. દરેક સમૂહમાં આપણે એમાં જે ઉદાહરણ લીધું હતું પ્રોપેન 3 કાર્બન વાળું, એ ઉદાહરણને લઈને દરેક સમૂહમાં આપણે જોઈએ. તો સૌથી પહેલો ક્રિયાશીલ સમૂહ જો આપણે લેવો હોય તો આપણે લઈએ આલ્કોહોલ. કયો ક્રિયાશીલ સમૂહ લઈએ છીએ? આલ્કોહોલ, જેને હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ પણ કહેવામાં આવે. હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે. એમાં શું લાગશે? પ્રત્યય લાગશે. જોજો શું લાગશે? પ્રત્યય. પ્રત્યય કયો પ્રત્યય લાગશે? ઓલ. હવે એનું સંયોજન 3 કાર્બન વાળું લેવું હોય તો પ્રોપેન, આમાંથી આપણે ડાયરેક્ટ લખી નાખીએ, નહીં તો પ્રોપેનમાંથી પ્રોપેનોલ સંયોજન બન્યું. એનું અણુસૂત્ર 3 કાર્બન CH3 CH2 CH2OS. બીજી રીતે આપવું હોય તો C3S7OS. આ બીજી રીત છે. એનું બંધારણીય સૂત્ર દેવું હોય તો આમ તો આમે દઈ શકો તમે. CH3 બોન્ડ CH2 બોન્ડ CH2 બોન્ડ OS. એક આ રીત છે. પણ આ રીત તમને ઓલી રીત પરથી આવડે છે એટલે હું પહેલી રીતે ખાસ આપીશ કે ભાઈ C બોન્ડ C બોન્ડ C બોન્ડ OS. અહીંયા S, અહીંયા પણ S. આ રીતનું સૂત્ર આપીશ. અહીંયા 3 યાસ આવશે. CH3 2 2 આ રીતે. હવે બીજો લઈએ આપણે આલ્ડીહાઇડ. જોજો આલ્ડીહાઇડ. અહીંયા હું લખું છું OS બોન્ડ OS. અહીંયા લખીશ બોન્ડ CSO. અહીંયા શું લાગશે? પ્રત્યય લાગશે. શું પ્રત્યય લાગશે? આલ. તો આ સંયોજનનું નામ બનશે પ્રોપેનોલ. પ્રોપેનોલ. એનું અણુસૂત્ર બનશે CH3 CH2 CHO.
બીજી રીતે બનાવો તો C2H5CSO. એનું બંધારણીય સૂત્ર બનાવવું હોય તો C જોઈજો. હવે અહીંયા જોઈજો 3 કાર્બન થયા, એક જગ્યાએ S અને નીચે D બોન્ડ થી O, CSO થઈ ગયો. CSO આને આ કાર્બનની આજુબાજુ 2 હાઇડ્રો છે અને આ કાર્બનની આજુબાજુ 3 હાઇડ્રો છે. તો આ રીતે એનું નામ થાય, બંધારણીય સૂત્ર થશે. જોતા જાઓ. હવે આગળ આલ્ડીહાઇડ પછી કીટોન લઈએ આપણે. કીટોન જેનું આ રીતે છે, સીધી બોન્ડ O, અહીંયા R અને અહીંયા R ડેશ. એમાં પ્રત્યય શું લાગશે? પ્રત્યય લાગશે ઓન લાગશે. તો આનું નામ શું બનશે? પ્રોપેનોન. પ્રોપેનોન બનશે. આનું સૂત્ર શું બનશે? CH3COCH3. આમાં બીજી રીત લાંબુ થાય પછી આવે, અત્યારે નથી આવતી. હવે એને આપણે આપવું છે તો આ C સાથે હાઇડ્રોજન એક બનતી, પણ C બોન્ડ C અહીંયા દ્વિબોન્ડ O. આ C બીજો C છે ને O દ્વિબોન્ડ થી છે એટલે એને S કાંઈ નહીં લાગે. આ C ને એક જ બોન્ડ છે એટલે 3 S લાગશે. આ C ને એક જ બોન્ડ છે એટલે 3 S લાગશે. બંધારણીય સૂત્ર જોતા જજો. હવે આગળ આપણે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ જેમાં R બોન્ડ COOS. અને R બોન્ડ COOS શું છે ખબર હોવી જોઈએ. આ છે મૂળ OS થાય. એમાં પ્રત્યય લાગશે ઓઇક એસિડ. ઓઇક એસિડ એટલે આનું બનશે પ્રોપેનોઇક એસિડ. જોતા જજો. અણુસૂત્ર બનશે CH3CH2COOS. બીજી રીતે દેવે તો C2H5COOS. એનું બંધારણીય સૂત્ર આના આધારે વધારે સરળતા રહેશે. આમાં કેમ બંધારણ છે એ ખ્યાલ હોવો જોઈએ. તો પહેલા 3 C કરી નાખ. છેલ્લો G છે એને આરે દ્વિબોન્ડ O, અહીંયા OS. એને 4 બંધ થઈ ગયા, અને 2 બંધ એટલે 2H, અને આને 1 બંધ એટલે 3H. જોતા જજો. હવે આગળ હેલો અલ્કેન. હેલોજનમાં આલ્કેન પ્રત્યેકની પણ પૂર્વક લાગશે. અહીંયા પૂર્વક લાગશે. પૂર્વક કયો લાગશે? ક્લોરો ઓબ્લિક બ્રોમો. હું લ્યો છો એના આધારે. જો Cl લો તો ક્લોરો, Bl લો તો બ્રોમિન. આપણે Cl લઈએ તો નામ બનશે, પૂર્વક પહેલા આવે ક્લોરોપ્રોપેન. પૂર્વક પહેલા આવે એટલે ક્લોરોપ્રોપેન, જેનું અણુસૂત્ર થશે CH3CH2CH2Cl. એની જેમ જ થશે CH3CH2CH2Cl. બંધારણીય સૂત્રમાં C બોન્ડ C 3 C, અહીંયા Cl. ત્રીજા કાર્બન સાથે 2 S એટલે હેઠળ S ની ઉપર S. આની સાથે 2 S બોન્ડ S. આની સાથે 3 S. અને બીજી રીતે લખો તો 1 2 3 C3 અહીં જેમ S7Cl. આ બીજી રીત છે. જોતા જજો. હવે આવશે આલ્કીન. આલ્કીન જેમાં પ્રત્યય લાગશે ઇન. પ્રત્યય લાગશે ENE ઇન. નામ થશે પ્રોપીન. અણુસૂત્ર થશે C3H6. બંધારણીય સૂત્ર તમને આવડે છે એટલે નથી લખતો, અગાઉ ઘણી વાર આવી ગયું. ત્યાર પછી આલ્કાઇન. આલ્કાઇન એમાં પ્રત્યય લાગશે આઈ. YNE. પ્રોપાઇન જે બનશે C3H4. જેનું બંધારણીય સૂત્ર આવડે છે, પણ છતાં તમે કહેતો હો તો આલ્કીન શ્રેણીમાં 3 C આવે એટલે આપણે 3 C લખ્યા. 2 C વચ્ચે દ્વિબંધ. હવે આને 2 બંધ થઈ ગયા, 2 ઘટે એટલે 2H, અને 3 થઈ ગયા 1 ઘટે એટલે S, અને 3 ઘટે એટલે 3H. એ જ રીતે જો આને લઈ લઈ તો 1 2 3 કોઈ પણ 2 C વચ્ચે ત્રિબંધ, 1 ઘટે એટલે S, અને
એ કે ઘટતો નથી એટલે સી, અને આને 3 ઘટે એટલે 3s. તો આ રીતે અહીંયા જે ક્રિયાશીલ સમૂહ આપ્યા સોંપણી કરતાં આપણે વિસ્તૃત કોઠો લખ્યો છે. સોંપણીમાં 3 ખાના છે, આપણે વધારે લખ્યું છે, તો તમે એને જોઈ શકશો. આ રીતે બને. અહીંયા તમે વિચારો કે ભાઈ પ્રોપેનની જગ્યાએ 4 કાર્બન વાળું હોય તો શું બને? બ્યુટેનોલ, બ્યુટેનાલ, બ્યુટેનોન, બ્યુટેનોઇક એસિડ, ક્લોરોબ્યુટેન, બ્યુટીન ને બ્યુટાઇન. 5 કાર્બન વાળું હોય તો શું બને? પેન્ટેનોન, નોલ, પેન્ટેનાલ, પેન્ટેનોન, પેન્ટેનોઇક એસિડ, ક્લોરોપેન્ટેન, પેન્ટીન ને પેન્ટાઇન. એ જ રીતેના આ સૂત્રો બને. તો અહીંયા એક ઉદાહરણથી આપ્યું છે, પણ તમારે એને વિસ્તૃત રૂપમાં સમજવાનું રહેશે. તો આ બાબતને તમે સમજી લો બરાબર. ગૃહ કાર્ય આપણે રજૂ કરીએ છીએ, પણ આને સમજી લો. તો વિદ્યાર્થી મિત્રો, તાસ 13નું ગૃહ કાર્યમાં કાર્બનિક સંયોજનોનું નામકરણ સમજાવો, જે આપણે સમજ્યા હતા. કોષ્ટક બોર્ડમાં આપણે લખ્યું હતું તે લખો, અને 8 SW પ્રશ્નો તમારે લખવાના રહેશે. ફરીવાર જેટલું સમજીને કરશો એટલો ફાયદો વધારે થશે.